Hello, friends. How are you? Very good morning to everybody. મારું નામ છે ચંદ્રકાંત પંચાલ. બેઝિકલી હું ચાર્ટર્ડ મિકેનિકલ એન્જિનિયર છું અને મારા પ્રોફેશનમાં મને 38 વર્ષનો અનુભવ છે. પણ આપણે બીજા વિષય ઉપર આજે વાત કરીએ કે પૃથ્વી આપણે જે જગ્યાએ આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ, તો પૃથ્વી માટે થોડી જાણકારી હોય તો ઉપયોગમાં આવી શકે. તો પૃથ્વીની સ્પીડ વધતા 2025ના 3 દિવસો વહેલા પૂરા થઈ જશે. આ કદાચ કોઈને ખ્યાલ ન હોય તો એમાં એવું છે કે કરોડો વર્ષ પહેલાં પૃથ્વી ઉપર 21 કલાકનો દિવસ હતો. હવે આજે આપણે સામાન્ય રીતે જોઈએ તો એક દિવસ છે, એક દિવસમાં આપણે 24 કલાક હોય છે, એટલે 24 કલાકનો એક દિવસ બને છે. પણ કરોડો વર્ષો પહેલાં 21 કલાકનો દિવસ હતો ને આ વખતે પૃથ્વીની સ્પીડ વધતા 2025ના 3 દિવસો વહેલા પૂરા થઈ જશે. શું કામ? તો પૃથ્વીને લગતા સંશોધનો સતત થતા જ હોય છે કે જે આપણે સામાન્ય માણસોને ખબર નથી હોતી. એમાં આશ્ચર્ય થાય એવા ખુલાસા પણ થાય છે. એવા જ ખુલાસા આ વર્ષે થયેલા એક સંશોધનમાં થયેલા છે. 60 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર એક દિવસ 21 કલાકનો હતો. એટલે મેં પહેલાં તમને વાત કરી કે કરોડો વર્ષ પહેલાં 21 કલાકનો દિવસ હતો, તો આ 60 કરોડ વર્ષ પહેલાંની વાત છે. તો 60 કરોડ વર્ષ પહેલાં આપણા પૃથ્વી ઉપર એક દિવસ અત્યારે જે 24 કલાક થાય છે એના બદલામાં 21 કલાકનો દિવસ થતો હતો. તે વખતે પૃથ્વીની ઝડપ ધરી પર ફરી જતી હતી. નેચરલ જીઓસાયન્સ જનરલના અહેવાલના કહેવા મુજબ 100 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર એક દિવસ 19 કલાકનો જ હતો. ખ્યાલ આવ્યો તમને? હવે સમયાંતરે પૃથ્વીની ધરી પર ફરવાની ઝડપ ઘટે છે. સરેરાશ એટલે કે સરેરાશ એક સવકામાં 1.8 મિલિસેકન્ડ દિવસની લંબાઈ વધે છે. ખ્યાલ આવ્યો? સમયાંતરે પૃથ્વીની ધરી ફરવાની ઝડપ ઘટે છે, એટલે સરેરાશ એક સેકન્ડમાં 1.8 મિલિસેકન્ડ દિવસની લંબાઈ વધે છે. સેંકડો વર્ષો પહેલાં પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડમાં પરિવર્તન આવ્યું હશે કદાચ, એવું આપણે માની લઈએ. એટલે આપણે નથી માનવાનું, પણ આ સાયન્ટિસ્ટોએ શોધ કરેલી છે. અથવા તો ભૂકંપ જેવી કોઈ મોટી કુદરતી આફત સર્જાઈ હશે કે જે પછી લઘુગ્રહની ટક્કર થઈ હશે. તે કારણે પૃથ્વીની સ્પીડ ઘટી હોવી જોઈએ, એટલે 21ને બદલે 24 કલાકનો દિવસ થયો. એટલે આ કારણ છે કે 21 કલાકના બદલે 24 કલાકમાંથી 21 કલાક કેમ થયો અને 21ના બદલે 24 કલાક આવી રીતે થયો. પૃથ્વી હવે 23 કલાક, અત્યારે જે પોઝિશન છે એ પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં એક ચક્કર મારે છે. ખ્યાલ આવ્યો? આપણે પૃથ્વી પર જ્યાં રહીએ છીએ
જે ધરતી ઉપર એ પણ આખું ફરે છે, તો એની સ્પીડ છે એ એક ચક્કર જ્યારે મારે ત્યારે 23 કલાક 56 મિનિટ ને 4 સેકન્ડમાં એક વર્તુળ ફરે છે. બરાબર. હવે આગામી સવકાવમાં પૃથ્વી પર એક દિવસ 25 કલાકનો થઈ જાય એવી શક્યતા સાયન્ટિસ્ટ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારની જે સિચ્યુએશન છે એને અનુલક્ષીને એવું કહેવામાં આવે છે કે આગામી એટલે કે આવતા ઘણા વર્ષો પછી પૃથ્વી પર કદાચ એક દિવસ 25 કલાકનો પણ થઈ જાય એવી શક્યતાઓ સાયન્ટિસ્ટો વ્યક્ત કરે છે. એટલે કે ટૂંકા ગાળે 100, 200 કે 500,000 વર્ષમાં મોટું પરિવર્તન જોવા મળતું નથી. એટલે તુરંત એની ખબર પડતી નથી. માનવજાત 5-10 હજાર ઇતિહાસમાં પણ એવી કોઈ નોંધ થતી નથી. પરંતુ આ બધી વસ્તુ જે થાય છે એ લાંબા ગાળે એ પરિવર્તન થાય છે. સાયન્સની મદદથી હવે એવું તારણ કાઢી શકાય છે. હવે આપણે જે અત્યારે પૃથ્વી પર ફરીએ છીએ 1 કલાકની અંદર સ્પીડ જે અત્યારે મેં તમને કીધી કે 24 કલાકનો દિવસ હોય છે, બરાબર, અને 24 કલાકની અંદર પૃથ્વી છે એ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં એક ચક્કર મારે છે. હવે આ ચક્કર જ્યારે મારે છે ત્યારે પણ એ પૃથ્વી ઉપર જ આપણે રહેલા છે. આપણે પણ પૃથ્વી સાથે ફરીએ છીએ, પણ આપણને એ વસ્તુ ખબર નથી પડતી. આપણે એ વસ્તુ મહેસૂસ નથી કરી શકતા, કારણ કે પૃથ્વી ફરે છે એની સાથે આપણે પણ સાથે ફરીએ છીએ. એટલે આપણને આ વસ્તુ ખબર નથી પડતી. પણ અત્યારની જે સાયન્સ લેટેસ્ટ ટેકનોલોજી અત્યારે જે વિકસાવેલી છે એન્જિનિયરિંગે, એ અત્યારે એડવાન્સ એટલું બધું છે કે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે પૃથ્વીની અમુક વર્ષો પછી 200, 500, 1000 વર્ષ પછી કેવી પરિસ્થિતિ થશે અથવા તો શું થશે એ આ સાયન્સ આપણને જણાવે છે. અને ખગોળશાસ્ત્રીની અને પ્રયોગશાળાઓમાં સેકન્ડોનો તફાવત નોંધાશે. દુનિયાનો સમય મેચ કરતી સંસ્થાઓ મિલી સેકન્ડના તફાવતને નેગેટિવ લીપ સેકન્ડ ઉમેરીને એડજસ્ટ કરશે. આપણે કોઈ વખતે બીજા વિડીયોમાં પણ એવી રીતે પણ વાત હું કરીશ કે અત્યારે જે 28મી ફેબ્રુઆરી જે લીપ યર આપણે જોઈએ છે એ લીપ યર કેવી રીતે આવે છે, એની પાછળનું કારણ શું છે. તો આ બધી વસ્તુ સામાન્ય પ્રજાને ખબર નથી હોતી. તો મને એવું થયું કે આપણે આવી વસ્તુ શેર કરું અને કદાચ તમને ગમે તો મારી વિડીયોની ચેનલને તમે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને તમે બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે જ્યારે પણ ભવિષ્યમાં કોઈ બીજા વિડીયો મૂકવાનો હોઈશ તો તમને નોટિફિકેશન પહેલાં મળશે. અને મારી ચેનલનું નામ છે CH@Panchal, CH@PANCHAL પંચાલ. અને હું અત્યારે ગુજરાતમાં રહું છું, પોરબંદરમાં રહું છું. અને મારી ઉંમર 70 વર્ષની છે. હું રિટાયર્ડ છું અને બેઝિકલી આઈ એમ એ ચાર્ટર્ડ મિકેનિકલ એન્જિનિયર. તો આ ઉંમરે મને એમ થયું કે કંઈક થોડું ઘણું જે વાંચન છે, નોલેજ છે, એ કદાચ હું શેર કરી શકું પબ્લિકમાં. સો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જેટલા લોકોએ મારો વિડીયો જોયો છે અત્યારે એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ સો મચ.
થેન્ક યુ સો મચ બાય.